અને આગળ વાત કરીએ તો જયેશ રાદડિયા નરેશ પટેલ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને ધમકી મળી છે। વિવાદ વચ્ચે પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું। નિવેદન બાદ ફોન પર ધમકી મળ્યાનો પીપળિયાએ દાવો કર્યો છે। મને ફોન કરી મારું સરનામું માંગી મને ધમકી આપવામાં આવી છે। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે એ સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા